લેશે મુલાકાત। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાત લેશે। રાત્રિના 11:30 થી 4 વાગ્યા સુધી મેરેથોન બેઠક છે। શહેરના તમામ ઝોનના અધિકારીઓ સાથે બેઠક કરશે। દરેક ઝોનમાં સફાઈ કામગીરીનું નિરીક્ષણ પણ કરશે। રોડના પેચવર્કની કામગીરીનું પણ નિરીક્ષણ કરશે। હર્ષ સંઘવી સતત વડોદરા પર નજર રાખી રહ્યા છે। પ્રભારી પડ છે અને આવી પરિસ્થિતિ વચ્ચે સતત વડોદરાની જલ્દી કઈ રીતે ઉઘારી શકાય, ફરીથી દોડતું થઈ શકે એ પ્રકારના પ્રયત્નો। રવિ જોડાઈ ગયા છે વડોદરાથી। રવિ, હર્ષ સંઘવી રાત્રે 11:30 વાગ્યાથી સવારે એટલે મતલબ કે આખી રાત આ કામગીરી થશે વડોદરાને ઊભું કરવા માટે, શું વિગતો? બિલકુલ જનક વાત કરવામાં આવે તો વડોદરામાં પૂરના પાણી તમામ જગ્યા પરથી ઓસરી ગયા છે અને તેના બાદ હવે ગૃહ રાજ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી આજે રાત્રે વડોદરામાં આવવાના છે અને આખી રાત દરમિયાન તે વિવિધ ચારે ચાર જે ઝોન છે, પૂર્વ, ઉત્તર, પશ્ચિમ, દક્ષિણ, ચારે ઝોનમાં સફાઈની કામગીરી તેમજ રોડના પેચવર્કની કામગીરીનું નિરીક્ષણ કરશે। સાથે જ ચારે ઝોન કચેરી પર જે અધિકારીઓ છે તેમની સાથે રિવ્યુ બેઠક પણ કરશે કે કયા પ્રકારની કામગીરી કરવી છે। આખી રાત દરમિયાન આજે વડોદરા શહેરમાં અધિકારીઓ તો કામ કરશે, સાથે સાથે તમામ ભાજપના જે કાર્યકર્તાઓ છે, વોર્ડના પ્રમુખ, મહામંત્રી અને હોદ્દેદારો છે, કાર્યકર્તાઓ છે, તેમને પણ તેમના વોર્ડમાં સફાઈ ઝુંબેશમાં જોડાઈ જવા આદેશ આપવામાં આવ્યા છે અને આજે આખી રાત દરમિયાન વડોદરા શહેરને સાફ કરી દેવાનો એક લક્ષ્યાંક વડોદરા કોર્પોરેશન અને ગૃહ રાજ્યમંત્રીએ રાખ્યો છે। સાથે જ તમામ જગ્યા પર રોડ પર ખાડા પડ્યા છે તે પુરાઈ જાય તેનો પણ લક્ષ્યાંક રાખ્યો છે। જે રીતના વાત કરવામાં આવે તો 11:30 વાગે વડોદરા રેલવે સ્ટેશન પર તેમનું આગમન થશે અને 4:30 સુધી તે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને કામગીરીનું નિરીક્ષણ કરશે। જનક, હું તમને એક વાત કહી દઉં કે આવનાર સમયમાં ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે અને ત્યારે શહેરમાં આગમન યાત્રાઓ શરૂઆત થઈ ગઈ છે અને રોડ પર જે ખાડાઓ પડ્યા છે તે ખાડાના કારણે કોઈ પણ ગણપતિજીની પ્રતિમાને નુકસાન ન થાય તે માટે પણ ત્વરિતે સઘન રોડના પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવનાર છે। ત્યારે તે તમામ કામગીરીનું ગૃહ રાજ્યમંત્રી પોતે ઉભા રહીને મોનિટરિંગ કરાવશે અને અધિકારીઓ પાસેથી કામ કરાવશે। બિલકુલ આભાર રવિ। તો એક મોટી ખબર રવિ આપી રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી 11:30 વાગે વડોદરા આવશે, ત્યાર પછી 4 વાગ્યા સુધી આ મેરેથોન બેઠક પણ કરશે। રાજકોટમાં જૈન મંદિરમાં ઘૂસી